સુજિત્રા મહી કેનાલમાં ભંગાણ, સવારે તાત્કાલિક સમારકામ હાથ ધરાયું। નડિયાદ ખંભાત મહી કેનાલમાં સુજિત્રા નજીક અન્નપૂર્ણા ઘરનાળા પાસે ગઈ રાત્રે અચાનક નહેરમાં ભંગાણ સર્જાયું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો, આગેવાનો, સુજિત્રાના કાર્યક્રમો અને નહેર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા અને સ્થિતિ પર નજર રાખી હતી। સવારે તાત્કાલિક ધોરણે નહેરના ભંગાણનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું। જોકે નહેર તૂટવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી। ઉલ્લેખનીય છે કે નડિયાદ સુજિત્રા મહી કેનાલનું હાલમાં નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। તેમ છતાં અન્નપૂર્ણા ઘરનાળું તેમજ ચાંગા ગામ પાસે આવેલ ડેમલ ચાંગા ઘરનાળું જર્જરિત હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાંગા ઘરનાળું હાલ બંધ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે। સ્થાનિકોમાં જર્જરિત ઘરનાળાઓમાં વહેલી તકે મજબૂત સમારકામની માંગ ઉઠી છે। જતીનભાઈ રમેશભાઈ પટેલ છે, સુજિત્રા શહેર મહામંત્રી માજી અને સામાન્ય કાર્યકર્તા। આ મહી કેનાલનું જે નહેર તૂટી છે એનો અમે રાતે 10:30ની આસપાસ અમારો મેસેજ આવ્યો અને અહીં સ્થળ ઉપર અમે રાતે તપાસ કરી તો કેનાલ તૂટી ગયેલી હતી। પણ એ બધાની લોકમુખે ચર્ચા થતો એવું વાત મળી કે 83,000નો ગેટ જે બંધ કર્યો હતો એના લીધે પ્રેશર ગયું પાણીનું અને આ નહેર તૂટી છે। રાતે આપણા પીએસઆઈ સાહેબ છે, મામલતદાર સાહેબ છે, ચીફ ઓફિસર સાહેબ છે, એ બધા સ્થળ ઉપર આવી ગયા હતા અને અમારે નજીકમાં તળપદા વિસ્તાર છે, વાદરીજાવર વિસ્તાર, એની ભાઈ પાણીનો જવાનો પ્રશ્ન બન્યો હતો। સવારમાં 4 વાગ્યા લગીને અમે બધા અહીંયા હાજર રહ્યા હતા અને થોડું સ્થળાંતર કરાવીને પૂરું કરાયું હતું અને પાણી પાછું ઉતરી ગયું છે। આપણે તો અત્યારે એવી ગણતરી છે કે આ વહેલી તકે પૂરું થાય ને ચાલુ થઈ જાય તો ખેડૂતોને રાહત થાય। થેન્ક યુ। શું બનાવ બન્યો છે અત્યારે? હવે ગઈકાલે દિવસ દરમિયાન આ મહી કેનાલ છે મેઇન બ્રાન્ચ, એમાં પાણીનું પ્રવાહ ઓછો હતો, પાણી ઓછું છોડેલું હતું એટલે પાછળના ખેડૂતોએ એ ચોકીદારે લેવલ કર્યું હતું। 83,000ના ગેટ આવ્યા પાછળ રુણદની સીમમાં, અહીંયા આગળ એ લોકોએ લેવલ કર્યું હતું। હવે રાત્રે પાણી વધવાથી 60,000ના ગેટેથી પાણી વધારે છોડવામાં આવ્યું। હવે એ પાણી ગયું પાછળ, હવે એ ગેટે ખોલ્યા ના હોય એટલે આ પાણીનું લેવલ વધી જતા આ મહી સિંચાઈનું નહેર ફાટવાનો પ્રશ્ન બન્યો। આ પાણી વધી ગયું નહેરની અંદર એટલે સીધું અહીં આગળ ઓવરફ્લો થઈ ઉપરથી અને આગળ ડેમેજ થઈ આ નહેર। આ જે ગરનારું છે એનું કદાચ આપણે નંબર કે એડ્રેસ જાણવું, અન્નપૂર્ણાનું ગરનારું, અન્નપૂર્ણા માતાનું અને આનો નંબર કદાચ ના નંબર નહીં, અન્નપૂર્ણાનું ગરનારું, અન્નપૂર્ણા માતાનું ગરનારું કહેવાય એને। રાતે 10 સાડા 10 વાગે આ બનાવ બન્યો। અમે લોકો સ્થળ ઉપર રાતે આવ્યા દિવસ હતા। દરમિયાન પાણી ઓછું હતું કેનાલમાં એટલે પાછળ લેવલ થયું 83,000ના ગેટ। હવે એ ગેટ ખોલવામાં આવ્યા નહીં, પાછળથી પાણી છોડવામાં આવ્યું વધારે એવું। હવે એ પાણી છોડવામાં વધારે આવ્યું એટલે આ લેવલ ઓવરફ્લો થયું, ઓવરફ્લો થઈને અહીં આગળ કેનાલ ડેમેજ થઈ। સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો? અપેક્ષા એટલે હવે તાત્કાલિક પુરાય અને પાણી ચાલુ થાય એવું। ધન્યવાદ। પહેલા પ્રકારે પૂરું થાય એવું। હિરેન ડોડિયા, મહામંત્રી સુજિત્રા શહેર સંગઠન। ગઈકાલે રાતે જે આ અન્નપૂર્ણા માતાજીના મંદિર પાસે નહેરમાં ગાબડું પડવાની જે ઘટના બની એની જાણ થતાની સાથે ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે તમામ અધિકારીશ્રીઓને સૂચના આપી, જેની અંદર પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ શ્રી, ચીફ ઓફિસર સાહેબ શ્રી, નહેર ખાતાના તમામ અધિકારીશ્રીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જઈ અને સુજિત્રાના કાર્યકર્તાઓ સાથે અને આજુબાજુના નાગરિકો સાથે આ પાણીનો નિકાલ વહેલી તકે અહીંયાથી સલામત સ્થળે થાય અને કોઈપણ જાતનું નુકસાન ના થાય તેવી કામગીરી ગઈકાલે રાત્રે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવી, જેના કારણે થઈ અને પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા થઈ ગઈ છે અને કોઈ મોટું નુકસાન થયેલું નથી। થેન્ક યુ। આ બનાવ શું બન્યો સર? આપણે આ ખંભાત શાખા છે, ખંભાત શાખાની ઉત્તર બાજુ એમાં અત્યારે પાછળ ખંભાત સુધી છે કે આપણે પાણી જાય છે। હાલમાં ગઈ રાત્રે સાંજે અમારા ચોકીદારો એવું જાણવા મળ્યું કે ભાઈ આપણી કેનાલના ડાબા કાંઠા ઉપર લીકેજ થયું છે અને બ્રિજ છોડવા પાડવું છે। એટલે તાત્કાલિક અમે અને અમારો નગરપાલિકાનો સ્ટાફ બંને આવીને અને મામલતદાર સ્થાનિક તંત્ર આવીને આપણે વિઝિટ કરતા એવું જાણવા મળ્યું કે નીચે જે પાઇપ હતી એના લીકેજ થવાનું, નીચેથી અપડેટ પ્રેશર થઈ ગયું એટલે આખું પાળા ખોતું બહાર નીકળી ગયું છે। હાલમાં તમે જોયું છે મુજબ માટીપાળો કરી પહેલાં આપણે માટીપાળો કરી દઈશું, જે ડ્રેનેજની લાઈન છે એને આપણે બહાર કરી દઈશું, એનું કનેક્શન પાછળથી કરીશું। સૌથી પહેલાં આપણે પાળો રિપેર કરવાનું, એને પછી લાઇનિંગ કરવાનું અને આ પાણીનું બેવડાવવાનું આપણું આયોજન છે। આ ગરનારાનો નંબર, નામ એવું 73,000 સાકળ, 73,000 ફૂટ સાકળ। થેન્ક યુ।